નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. લુણાવાડા તાલુકાથી મળી રહ્યા છે. મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકામાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છે. આ અંગે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી હતી અને જેમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આ કાર્યવાહી એસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જાણકારી મુજબ રાજગઢ ગામમાં એકમ માળનું પાકું મકાન ફરિયાદીના પિતાશ્રીનું આવેલું છે, જે મકાન ઉપર આઈડીએફસી બેંક લુણાવાડા ખાતેથી 7 લાખ રૂપિયાની મોર્ગેજ લોન મંજૂર થયેલ, જેથી આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા 7 લાખના બોજાવાળી મકાનની આકારણીની માંગણી કરેલ હતી. આકારણી કરી આપવા માટે આ કામના આક્ષેપિતે ફરિયાદી પાસે 7,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. 7,000 રૂપિયાની લાંચની માંગણી જે આરોપી છે પિયુષ પટેલ તેના દ્વારા કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવતા આ અંગે ફરિયાદ જાગૃત નાગરિકે કરી અને જેને ધ્યાનમાં રાખતા એસીબી દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.